નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસના 25 મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. પ્રશ્ન નંબર 2. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 3. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી? અમદાવાદ. પ્રશ્ન 4. હાલ ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. પ્રશ્ન નંબર 5. ગુજરાત નામ કયા વંશ પરથી પડ્યું? ગુર્જર વંશ. પ્રશ્ન નંબર 6. ગુજરાતની સૌથી પ્રાચીન સંસ્કૃતિ કઈ છે? સિંધુ ખીણ સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 7. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 8. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? જવાબ કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 9. લોથલ શા માટે પ્રસિદ્ધ છે? તો બંદર માટે. પ્રાચીન. પ્રશ્ન નંબર 10. ધોળાવીરા કઈ સંસ્કૃતિનું શહેર હતું? જવાબ સિંધુ ખીણ સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 11. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જવાબ જૂનાગઢ. પ્રશ્ન નંબર 12. રુદ્ર ધામનો શિલાલેખ ક્યાં આવેલો છે? જવાબ જૂનાગઢ. પ્રશ્ન નંબર 13. વલ્લભી રાજ્યના સ્થાપક કોણ હતા? જવાબ ભટ્ટારક. પ્રશ્ન નંબર 14. મૈત્રિક વંશની રાજધાની કઈ હતી? જવાબ વલ્લભી. પ્રશ્ન નંબર 15. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજા કોણ હતા? જવાબ સિદ્ધરાજસિંહ જયસિંહ. પ્રશ્ન નંબર 16. હેમચંદ્રાચાર્ય કોના ગુરુ હતા? જવાબ કુમારપાળ. પ્રશ્ન નંબર 17. મોઢેરા સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ ભીમદેવ પ્રથમ. પ્રશ્ન નંબર 18. રાણીની વાવ ક્યાં આવેલી છે? જવાબ પાટણ. પ્રશ્ન નંબર 19. રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ રાણી ઉદયમતી. પ્રશ્ન નંબર 20. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ સુલતાન અહમદ શાહ પ્રથમ. પ્રશ્ન નંબર 21. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1411. પ્રશ્ન નંબર 22. મહમદ બેગડાએ પોતાની રાજધાની કયા બનાવી હતી? જવાબ ચાંપાનેર. પ્રશ્ન નંબર 23. ચાંપાનેર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ પંચમહાલ જિલ્લામાં. પ્રશ્ન નંબર 24. ગુજરાતને મુઘલ સામ્રાજ્ય કોણે સામેલ કર્યું? જવાબ સમ્રાટ અકબરે. પ્રશ્ન નંબર 25. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ પોરબંદરમાં. આવી જ રીતે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.